નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટડી પેનલ પર આપને ધોરણ 1 થી લઈને 12 સુધીના તમામ વિષયોના વિડીયો અને પીડીએફ કોઈપણ પ્રકારની ફીસ લીધા વગર તમને પૂરા પાડવામાં આવે છે. ચાલો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 5 વિચારો અને શોધો પાના નંબર 111 પર જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમે આની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાં જઈને તમે આની પીડીએફ નિઃશુલ્ક મેળવી શકો છો. વિચારો અને શોધો પાના નંબર 110 અને 111 ઉપર. ચલો પેલું 310 અને 410 વચ્ચે આવતા 40ના તમામ અવયવી શોધો. હવે જુઓ 310 અને 410 વચ્ચે આવતા 40ના તમામ અવયવી. ચલો જોઈએ. તો પહેલા તો 40નો ઘડિયો આવડવો પડે. અરે સાહેબ મને 40નો ઘડિયો તો નથી આવડતો. અરે ભાઈ 4નો ઘડિયો આવડે છે ને, આપણું કામ થઈ ગયું. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અઠ્ઠા 32, 4 નવ્વા 36, 4 દાન 40, 4 અગિયારા 44. ચાલો 4નો ઘડિયો આવે ને, પણ સાહેબ આપણને તો 40ના કીધા છે. તો 40નો ઘડિયો ચાલો જો અહીંયા કરી દીધો એક મીંડું એટલે 40 થઈ ગયા. તો અહીંયા એક મીંડું રાખવું પડે ને ભાઈ. 40 એકા 40, 40 દુ 80, 40 તરી 120, 40 ચોકું 160, 40 પંચા 200, 40 છક 240, 40 સત્તા 280, 40 અઠ્ઠા 320, 40 નવ્વા 360, 40 દસા 400, 40 અગિયારા 440. જો કઈ બે સંખ્યા કીધી છે? 310 અને 410. જો 310 ક્યાંથી? જો આ સંખ્યાઓ હવે આવશે, મતલબ આના પછીની આવશે અને આના પહેલાની આવશે, કેમ કે 440 લેવાની નથી. તો જો આ ત્રણ સંખ્યાઓ આવી ગઈ, બરાબર છે કે 40ના અવયવી છે. ચાલો હવે આની સમજૂતી જોઈએ. શું કીધું છે? તો કે 40 અઠ્ઠા, જો આવી ગયો 40 અઠ્ઠા 320, પછી 40 નવા 360, પછી 40 દસા 400, પછી છે 300. જો જવાબ શું આવશે? તો કે 320, 360 અને 400. એ શું છે? તો કે 310 અને 410 વચ્ચે આવતા 40ના અવયવીઓ છે. ખાસ સમજવાની જરૂર હતી. જો આ પ્રશ્નરિયાને બહુ સહેલા છે, પણ આને સમજવા થોડાક અઘરા છે. તો થોડુંક મગજ વાપરશો તો સમજાઈ જશે. પછી છે બીજો, હું કોણ છું? હું 40 કરતાં નાની સંખ્યા છું. મારો એક અવયવ 7 છે અને મારા અંકોનો સરવાળો 8 થાય છે. જો મારો એક અવયવ શું છે? 7 છે. તો કે 7ના અવયવો તમે જોશો કે 7 કોનો અવયવ છે એ જાણવું પડશે, બરાબર છે? તો જો 7નો અવયવ જાણવા માટે જો 7 કોનો અવયવ છે તો 7નો ઘડિયો સમજી લો. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35. હવે જુઓ ધ્યાનથી સમજો. તો કે 7નો અવયવ ક્યાં છે? તો કે 7ના અવયવ આ છે. આ બધા 7ના અવયવ છે. આ 14ના અવયવ ક્યાં છે? તો કે 7. 21ના અવયવ 7 ને 3, 28ના અવયવ 7 ને 4, 35ના અવયવ 7 ને 5. તો જો એક અવયવ તો 7 થઈ ગયો, બરાબર છે? તો કે 35 એક એવી સંખ્યા છે જેના અંકોનો સરવાળો કેટલો થાય છે? 8 થાય છે. તો જવાબ શું આવશે? જો 40 કરતાં પણ નાની થઈ ગઈ ને, બરાબર છે? એટલે ધ્યાનથી સમજજો. જો આ બાજુની સંખ્યા છે ને અવયવ છે, શું છે? અને આ બાજુની સંખ્યા છે ને બરાબરની ઘડિયાની અંદર, એને શું કહેવાય છે? તો કે અવયવી કહેવાય છે. તો આપણને કીધું છે અવયવ કોના હોઈ શકે? તો કે અવયવીના જ અવયવ હોય ને. 7 અવયવી છે તો એના અવયવ ક્યાં છે? 7 અને 1 14 અવયવી છે. કોની અવયવી છે? તો કે 7ની અવયવી છે. એના અવયવ શું છે? તો કે 7 અને 2. એવી જ રીતે કહેવાય કે 35 1 કહેવાય કે 7ની અવયવી છે. એના અવયવ ક્યાં છે? તો કે 7 અને 5 છે. તો ચાલો હવે આપણે આની સમજૂતી જોઈએ. જો ધ્યાનથી સમજીશું તો ખબર પડશે. શું કીધું છે? તો કે જો આને 7ના 40 કરતાં નાના અવયવી. 7ના 40 કરતાં નાના કયા કયા અવયવી છે? તો કે 7, 14, 21, 28 અને 35. મતલબ આ 7નો ઘડિયો જ થઈ ગયો. એમાં 35 અંકનો સરવાળો કરો તો 3 અને 5 થાય છે, એટલે એ 8 છે. અને 35નો એક અવયવ શું છે? એક અવયવ 7 પણ છે.
તો જવાબ શું આવશે? જવાબ 35 આવશે. હું 100 કરતાં નાની સંખ્યા છું. મારા 2 અવયવો 3 અને 5 છે. મારો એક અંક બીજા અંક કરતાં 1 વધારે છે. જુઓ, ધ્યાનથી સમજો, 100 કરતાં નાની સંખ્યા છે, બરાબર છે, એટલે 100 થી મોટી સંખ્યા લેવાની છે ને. અને એના 2 અવયવો ક્યાં છે? 3 અને 5 છે. અને મારો એક અંક બીજા અંક કરતાં 1 વધારે છે. ચાલો જોઈએ. જો 3 અને 5 ને ભાગી શકાય તો કે 15 ના ગુણાંક હોઈ શકે. મતલબ 15 ના ઘડિયામાં જે પણ સંખ્યાઓ આવે છે, 15, 30, 60, એટલે 15 એકા 15, 15 દુ 30, એટલે 15, 30, 60, 45, આ બધી સંખ્યાઓ કહેવાય કે 3 અને 5 બંનેથી ભાગી શકાય છે. 100 કરતાં નાની સંખ્યાઓ કઈ છે? તો કે 15, 30, 45, 60, 75 અને 90. હવે 45 એક એવી સંખ્યા છે જેમાં દશકનો અંક 4 છે, એ એકમનો અંક 5 કરતાં શું છે? તો કે 1 વધારે છે. જો 1 વધારે છે ને, તો 45 સંખ્યા જેવાય કે આપણો જવાબ શું આવશે? તો કે 45 જવાબ આવે છે. જો બાકીની સંખ્યા લઈ લો. 15, તો કે આમાં 1 નો તફાવત છે, ના નથી. આમાં 30, તો કે ના 1 નો તફાવત નથી. 45, તો કે 1 નો તફાવત છે. તફાવત એટલે શું ખબર છે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની. તો કે હા છે. 60, તો કે આમાં 1 નો તફાવત છે, ના નથી. 75 નથી. 90 નથી. આગળ જવાનું નથી, કેમ કે 100 કરતાં નાની છે, કારણ કે આની આગળની સંખ્યા કઈ આવશે? સીધી 105 આવે, એ લેવાની છે નહીં. તો જવાબ શું થશે? આપણો જવાબ થશે 45. 3. જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યાના બમણા જેટલો હોય તેને સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. જો નવી સંખ્યા આવી, યાદ રાખજો, સંપૂર્ણ સંખ્યા એટલે શું છે? તો કે એની અંદર કહેવાય કે એક ઉદાહરણ જોઈ લઈએ. ચલો, સંખ્યા 28 એક સંપૂર્ણ સંખ્યા છે. શા માટે? તો કે એના અવયવ ક્યાં છે 28ના? તો કે 1, 2, 4, 7, 14 અને 28. આ બધી સંખ્યાઓ કે શું છે? તો કે 28ના અવયવો છે, બરાબર છે. હવે આ બધાનો સરવાળો કરો. 1 + 2 + 4 + 7 + 8 7 + 14 + 28 કરશો તો જવાબ શું આવશે? 56 આવશે. મતલબ કોઈ સંખ્યા છે એના અવયવી કાઢવાના. હા, અવયવી કાઢ્યા પછી, તો કે અવયવી એના કાઢ્યા પછી એ બધા અવયવ કાઢ્યા પછી શું કરવાના? તો કે અવયવ કાઢ્યા પછી એના જે અવયવો છે એનો સરવાળો કરો. તો સરવાળો કેવો આવવો જોઈએ? તો કે 28 થી ડબલ આવવો જોઈએ. તો કે 28 નો બમણો શું થાય? 56 થાય છે. હવે જે 28 ના બમણા છે, હવે આપણને શું કીધું છે? 1 થી 10 વચ્ચે એક સંપૂર્ણ સંખ્યા શોધો. અર્થાત એવી સંખ્યા શોધવાની છે કે જેના, ચાલો જોઈ લઈએ. 2 લઈ લ્યો. 2 તો કહેવાય કે પેલી છે. 1 લઈ લો તો 1 તો કહેવાય કે વિશિષ્ટ સંખ્યા છે. કેવી છે? વિશિષ્ટ સંખ્યા છે. 2 લઈ લ્યો તો કે એ કેવી છે? તો કે અવિભાજ્ય અવયવ છે. એટલે એના કયા કયા અવયવ છે? 1 અને 2 છે. 3 લઈ લ્યો તો કે એના અવયવ કેટલા છે? તો કે 1 અને 3 છે. પછી 4 લઈ લ્યો તો કે એના અવયવ ક્યાં છે? 1, 2 અને 4. મતલબ 4 કોના ઘડિયામાં આવે છે? તો કે 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે અને 4 ના ઘડિયામાં આવે. 5, તો કે 1 અને 5 ના ઘડિયામાં આવે છે. 6 તમે લઈ લ્યો તો કે 1, 2, 3 અને 6, બરાબર છે. 6 બરાબર છે. પછી 1 થી, હવે જો આપણે પહેલા આનું જોઈ લઈએ. હવે શું કીધું છે? તો કે આનો સરવાળો કરવાનો. 1 + 2 કરીએ તો શું થશે? 3. શું આના ડબલ કેટલા થશે? 4 થઈ જશે ને? 4 આવે છે? ના, નથી આવતો. આના ડબલ કેટલા થશે? 6. શું આનો સરવાળો 1 + 3 6 આવે છે? ના, નથી આવતો. તો આ નહીં થાય. હવે આનો ડબલ કેટલા થશે? તો કે 8 થશે આના ડબલ, બરાબર છે. આના ડબલ 2 કરીએ એટલે જવાબ શું આવશે? 8 આવશે. આને ભૂસી નાખીએ. × 2 કરીએ એટલે જવાબ શું આવશે? 8. શું 8 આવે છે? તો કે 1 + 2 થઈ જશે 3, 3 + 4 થઈ જશે 7. તો નહીં આવે, બરાબર છે. પછી આના ડબલ કરીએ તો 10 આવે છે. 10 આવવા જોઈએ. 10 આવે છે? ના, નથી આવતો. હવે આના ડબલ કરીએ તો 12 આવે. શું આનો સરવાળો 12 આવે છે? 1 + 2 3, 3 + 3 6, 6 6 12. હા, થઈ ગયા. તો 6 જે છે તે આપણો સાચો જવાબ થશે. ધ્યાનથી સમજો. હવે જુઓ, આને સમજૂતી અહીંયા લખી છે સરસ રીતે. આ ખાલી સમજાવવાનું હતું કે 6 ના બધા અવયવો ક્યાં છે? તો કે 1, 2, 3 અને 6 છે. હવે આનો સરવાળો કરો. 1 + 2 + 3 + 6 એટલે શું થશે? 12 થશે. આ સરવાળો 6 ના બમણા એટલે 6 × 2 12 જેટલો જ છે. એટલે જવાબ શું આવશે? 6 આવશે. જો હકીકતમાં મેં તમને અહીંયા સીધો જવાબ આપ્યો છે, પણ હકીકતમાં તમારે જવાબ શોધવા માટે જે મેં પદ્ધતિનો ઉપયોગ કર્યો છે ને, એ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. પછી શું કીધું છે? હવે 4 સામાન્ય અવયવ શોધો. અર્થાત A, B, C, D, અહીંયા 4 દાખલા આપ્યા છે. ચારેયના આપણે સામાન્ય અવયવ શોધવાના છે. તો કે 20 તો કે 20 કોના ઘડિયામાં આવે? તો કે 20 ના અવયવ તો કે 1 ના ઘડિયામાં 20 આવે છે, 2 ના ઘડિયામાં આવે છે. તો કે ક્યાં? 2 × 10 = 20, 4 ના ઘડિયામાં 4 × 5 = 20, 5 ના ઘડિયામાં 5 × 4 = 20, 10 ના ઘડિયામાં 10 × 2 = 20 અને 20 ના ઘડિયામાં 20 × 1 = 20. આ રીતે આવે છે. પછી કે 28 ના અવયવ
તો કે 28ના અવયવ ક્યાં છે? તો કે 1, 2, 4, 7, 14 ને 28. જુઓ, અવયવ વિદ્યાર્થી મિત્ર શોધવા અઘરા છે અવયવીની સરખામણીમાં. કેમ કે આપણને ઘડિયા આવડતા હોય એટલે આપણે અવયવીઓ સરળતાથી શોધી શકીએ છીએ, પણ અવયવ નથી શોધી શકતા. કેમ કે એની પ્રેક્ટિસ નથી હોતી, પણ પ્રેક્ટિસ કરવાથી તમને અવયવ પણ આવડી જશે. હવે જુઓ, સામાન્ય શું છે આમાં? તો કે 1, 2, 4. 1, 2 અને 4 શું છે? સામાન્ય અવયવ છે. પછી તો કે જોઈએ 35 અને 50. તો કે 35 કયા કયા ઘડિયામાં આવે છે? તો કે 1ના ઘડિયામાં આવે, 5ના ઘડિયામાં આવે, 7ના ઘડિયામાં આવે અને 35ના ઘડિયામાં આવે છે. 50 કયા કયા ઘડિયામાં આવે છે? તો કે 1, 2, 5, 10, 25 અને 50 આ ઘડિયામાં આવે છે. જો 1 તો બધામાં આવશે, બરાબર. હવે આમાં સામાન્ય શું છે? તો કે 1 સામાન્ય છે, 5 સામાન્ય છે. તો કે 1 અને 5 જે છે તે શું થઈ જશે? તો કે સામાન્ય અવયવ થઈ જશે. પછી છે સી, 4 અને 8. અહીંયા 3 આપ્યા છે, 4, 8 અને 12. તો ચાલો પેલા 4ના અવયવ. તો કે 4ના અવયવ શું છે? તો કે 4 કયા કોના ઘડિયામાં આવે? તો કે 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે અને 4ના. મતલબ જો આ બધી સંખ્યાઓ 4થી નિશેષ ભાગી શકાય છે, 4ને નિશેષ ભાગી શકાય. હા, પછી 8ને નિશેષ ભાગી શકાતી કઈ સંખ્યાઓ છે? 1, 2, 4 અને 8. 12થી તો કે 1, 2, 3, 4, 6 અને 8 આ બધી સંખ્યાઓ કહેવાય કે 12ને નિશેષ ભાગી દે છે. હવે સામાન્ય શું છે? તો કે 1, 2 અને 4. તો કે 1, 2 અને 4 એ 4, 8 અને 12ના શું છે? તો કે સામાન્ય અવયવ છે. પછી જોઈએ આપણે 5ના અવયવો. તો કે 1 અને 5, 15ના અવયવ શું થશે? 1, 3, 5, 15 થઈ જશે. 1, 3, 5, 15. 25ના અવયવ થશે 1, 5 અને 25. હવે સામાન્ય શું છે? તો કે 1 અને 5. તો 1 અને 5 જે છે તે સામાન્ય અવયવ છે. જુઓ, તમને હવે અહીંયા એમ કન્ફ્યુઝન ન થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કે જો બી અને ડીનો જવાબ સરખો છે, એ અને સીનો જવાબ સરખો છે, અવયવો ઉપર નક્કી થાય છે. જવાબ ઉપર કોઈ કહેવાય કે શેનો આધાર હોય છે? તો કે અવયવ આપણે કાઢીએ છીએ એના ઉપર જ બધી વસ્તુ આપણી નક્કી થતી હોય છે. હવે જોઈએ 5મો પ્રશ્ન. 25ના અવયવી હોય પરંતુ 50ના અવયવી ન હોય તેવી 3 સંખ્યાઓ લખો. અરે વાહ, 25ના અવયવી હોય પણ 50ના નહીં. તો પેલા 25નો ઘડિયો લખો. 25 એકા 25. જો 25નો ઘડિયો તો સહેલો છે, બરાબર છે. 25 દુ 50, 25 તરી 75, 25 ચોકુ 60. 60 થઈ જાય? ન થાય, 100 થાય. 15 ચોક 60 થાય. 25 પંચા 125. તમે 25 25 ઉમેરીને પણ લખી શકો છો, બરાબર છે. 25 છક સુધી લખી લઈએ. ચલો, 25 છક થઈ જશે 150. હવે 50નો ઘડિયો લખો. જો આ બધા અવયવી છે હો ભાઈ, અવયવ નથી કીધા, અવયવી કીધા છે. તો આ અવયવી છે આપણા. 50 એકા 50, 50 દુ 100, 50 તરી 150. બસ આટલું જ લખીએ, કેમ કે અહીંયા 150 લખ્યા ને. હવે જો આ બધાની અંદર કહેવાય, આપણને શું કીધું છે કે 25નો અવયવી હોય પણ 50નો ન હોય. તો કે જો બંનેમાં સામાન્ય શું છે? તો કે આ સામાન્ય છે. જો 50 અહીંયા છે ને અહીંયા છે, 100 અહીંયા છે અને અહીંયા છે, 150 અહીંયા છે અને અહીંયા છે. તો સામાન્ય નથી એવી વસ્તુ કઈ થઈ ગઈ? પેન અલગ લઈ. જો કે જો આ સામાન્ય નથી, 25 નથી, 75 નથી અને 125 એ 50ના ઘડિયામાં આવતા નથી. તો આપણે એવી 3 સંખ્યા છે. તો આ 3 સંખ્યા થઈ ગઈ ને, 25, 75 અને 125, બરાબર છે. આ રીતે આપણને લખવાનું છે. ચાલો હવે આનો જવાબ જોઈએ. તો કે 25ના ગુણક, એકી ગુણકો ક્યાં છે? તો કે 25 ગુણ્યા 1, 25 ગુણ્યા 3 આ બધા એકી ગુણકો છે, બરાબર છે. કારણ કે એ 50ના ઘડિયામાં આવશે નહીં, એ ના આવે. પછી તો કયા થઈ ગયા? તો કે 25, 75 અને 125 આના જવાબ થઈ જશે. આગળ તમે જાશો તો 175 અને 225 પણ આમાં આવશે ખરા, પણ આપણે એટલું બધું દૂર જવાનું નથી, કારણ કે આપણને 3 સંખ્યાઓ પૂછી છે તો 3ના જવાબ આપણે આપી દીધા. પછી છે 6થો પ્રશ્ન. અંશુ અને તેના મિત્રો 2 સંખ્યાઓ સાથે ઈડલી વડા રમત રમે છે. બીજું શું કીધું છે? તો કે બંને 10 કરતા કહેવાય કે નાની છે. હવે બંને સંખ્યાઓ 10 કરતા નાની છે. અરે વાહ. પ્રથમ વખત કોઈ ઈડલી વડા કહે છે તે સંખ્યા 50 પછી આવે છે. અરે ભાઈ, અઘરું થઈ ગયું કામ. ઈડલી અને વડા માટે નિયુક્ત 2 સંખ્યાઓ કઈ હોઈ શકે છે? જુઓ, ધ્યાનથી સમજો, પેલા પ્રશ્ન સમજો. ઈડલી વડા રમત રમે છે, બરાબર છે. નાની સંખ્યા માટે ઈડલી બોલશે, મોટી સંખ્યા માટે વડા બોલશે. હવે આ બંને સંખ્યા કેવી છે? પાછી 10 કરતા નાની છે. બીજું, પહેલી વખત જ્યારે ઈડલી વડા બોલશે ત્યારે કઈ સંખ્યા આવશે? તો કે એ 50 કરતા મોટી છે. અને ઈડલી વડા માટે કઈ સંખ્યા છે? તો સૌથી પહેલા ઈડલી વડા ત્યારે બોલાય છે જ્યારે બંને સંખ્યાની પસંદ કરેલીનો લઘુત્તમ સામાન્ય અવયવી, અવયવ નહીં, અવયવી શું આવશે? અવયવી, બરાબર છે. તો કે 50 કરતા, હવે 50 પછી આવતી સામાન્ય કઈ સંખ્યા થશે? જો ધ્યાનથી જોશો ને તો
લાલ પેન લઈ લઈએ. 54 છે. કેમ? તો કે એક સંખ્યા 6 હશે અને બીજી સંખ્યા 9 હશે. તો કે સૌથી નાની, હવે 54નો સૌથી નાનો અવિભાજ્ય ગુણાકાર શું થશે? તો કે 2 × 3 મતલબ 2 તરી 6, 6 તરી 18, 18 તરી 54. અને 10 કરતાં નાની એવી બે સંખ્યાઓ છે જેનો લઘુત્તમ સામાન્ય ગુણક અથવા તો અવયવી 54 થાય એવી છે 6 અને 9. કેમ? કેમ કે આમાં જુઓ, આ 2 × 3 અને 3 × 3 મતલબ કહેવાય કે આ જ સંખ્યા એવી છે, બરાબર છે, કે જેની અંદર આપણે કહેવાય કે 54 સંખ્યા જે એક એવી સંખ્યા છે, અર્થાત એ બંને કહેવાય કે 6 અને 9 જે બંને 10થી નાની સંખ્યા છે અને એનો સામાન્ય અવયવી શું થઈ જશે? એની સામાન્ય અવયવી થઈ જશે, કહેવાય કે 6 અને 9નો સામાન્ય અવયવી 54 થઈ જશે. એટલે ઇડલી અને વડા બંને માટે નિયુક્ત સંખ્યાઓ કઈ છે? તો કે 6 અને 9 હોઈ શકે છે. આગળ જોઈએ. હવે જુઓ, અહીંયા શું કીધું છે? પ્રશ્ન 7. ખજાનાની શોધની રમતમાં ગ્રમ્પીએ 28 અને 70 પર ખજાના રાખ્યા છે. કયા કૂદકાના માપ વડે બંને સંખ્યાઓ પર પહોંચશે? મતલબ એક આપણે કૂદકો એવો મારવાનો છે કે જે 28 પર પણ પડીએ અને 70 પર પણ પડે. તો એ કઈ છે? તો કે એના સામાન્ય અવયવો ક્યાં છે? તો કે જુઓ, 28ના સામાન્ય અવયવ છે 1, 2, 4, 7, 14 અને 28. મતલબ આ બધી સંખ્યાઓથી 28ને નિશેષ ભાગી શકાય છે. 70ના અવયવો ક્યાં છે? તો કે 1, 2, 5, 7, 10, 14, 35 અને 70. આ બધી સંખ્યાઓથી 70ને શું ભાગી શકાય છે? નિશેષ ભાગી શકાય છે. પછી શું કીધું છે? તો કે સામાન્ય અવયવ. તો કે જો 1, 2, 7 અને 14. મતલબ જો 1નો કૂદકો મારવામાં આવશે તો પણ તમને બંનેના ખજાના મળશે. 2નો કૂદકો મારવામાં આવશે, 2, 2, 2 એવી રીતે કૂદકા મારશો તો પણ તમે 28 અને 70 બંને પર પણ ખજાના લઈ શકશો. 7નો કૂદકો મારીશું, બરાબર છે, તો પણ તમે ખજાના લઈ શકશો. અને 14નો કૂદકો જો તમે મારશો તો પણ તમે બંનેના ખજાના લઈ શકશો ખરા. એટલે સામાન્ય અવયવો કહેવાય કે 1, 2, 7 અને 14ના કૂદકા વડે બંને સંખ્યાઓ પર પહોંચી શકાય છે અને બંનેના ખજાના સાથે લઈ શકાય છે. હવે શું કીધું છે? 8માં, નીચેની આકૃતિમાં ગુણાએ સામાન્ય અવયવી સિવાયની બધી સંખ્યાઓ ભૂસી નાખી છે. તે સંખ્યાઓ કઈ હોઈ શકે છે તે શોધો અને ખાલી જગ્યામાં ખૂટતી સંખ્યા પર. જુઓ, આ 8ના અવયવી છે ભાઈ, આ 12ના અવયવી છે. અને જુઓ, આ કહેવાય કે 8 અને 12 બંનેના અવયવી 8 9 72 ને 12 6 72. પછી 8 6 48 ને 12 ચોક 48. પછી અહીંયા શું કીધું છે? તો કે 8 તરી 24 ને 12 દુ 24. આ રીતે કહેવાય કે 8ના અવયવી છે, આ 12ના અવયવી છે અને આ બંનેના સામાન્ય અવયવીઓ છે. તો આપણે અહીંયા ખાલી 8ના અવયવી લખ્યા છે, અહીંયા ખાલી 12ના અવયવી લખેલ છે અને અહીંયા બંનેના સામાન્ય અવયવીઓ લખેલ છે. હવે છે 9. એવી સૌથી નાની સંખ્યા શોધો જે 7 સિવાયની 1 થી 10 સુધીની તમામ સંખ્યાઓનો અવયવી હોય છે. ખૂબ જ સરસ છે. આ આપણે પ્રકરણ 1ની અંદર શીખી ગયા છીએ કે એવી કઈ સંખ્યા છે કે જે 7 સિવાય 1 થી 10 સુધીની તમામ અવયવી સંખ્યાઓ. તો કે જો 360 એકમાત્ર એવી સંખ્યા છે જે ખાલી 7થી નથી ભાગી શકાતી, બાકી બધી સંખ્યાઓથી ભાગી શકાય છે. તો કે જો જ્યારે 1 વડે ભાગીશું તો 360. જુઓ, હવે ધ્યાનથી સમજો યાર, આ બધી વસ્તુ સમજવા જેવી છે. જુઓ, આને જવાબ લખી લઈએ આપણે. જો આને જોઈએ. હવે 360ને 1 વડે ભાગશો ને તો જવાબ આવશે 360 એકા 360 થઈ ગયા 0. હવે 360ને 2 વડે ભાગો તો શું થશે? 3 એકા 3 0. 6 ને ઉતાર્યો પછી શું આવશે? 2 તરી કહેવાય કે 2 વડે ભાગીશું તો જવાબ શું આવશે? 2 તરી 6. પછી 0 ચડાવી દઈશું. આ નહીં આવે, 2 તરી નહીં, 360 નહીં, 18 દુ 36 થાય ને ભાઈ, બરાબર છે. 180 આવવા જોઈએ. તો 360ને ફરીથી કરીએ આપણે, ધ્યાનથી સમજો. 360ને જો, હા હવે આવશે જવાબ, બરાબર છે. 3 અહીંયા કહેવાય કે 2 એકા 2 તો વધ્યા કેટલા? 1 વધ્યો ને. હા, અહીંયા 6 ને ઉતાર્યો તો 2 8 ને 16. પછી તો કે અહીંયા 0 ઉતાર્યો એટલે આ થઈ જશે. હવે અહીંયા 0 છે તો એ 0ને ઉપર ચડાવી દઈશું આપણે, થઈ જશે 180. હું વિચારું કેમ જવાબ ન આવે, બરાબર છે, એટલે 180 જવાબ આવશે. પછી તો કે 360ને 3 વડે ભાગો. 360ને 3 વડે ભાગો તો કે 3 એકા 3 એટલે 0 થઈ ગયો. 6 ને ઉતાર્યો તો શું થશે? 3 દુ ને 6 તો આ થઈ ગયો 0.
અને આ શૂન્ય નીચે આવશે, એને ભાગી ન શકાય એટલે ઉપર ચડાવી દઈશું, એટલે 120 જવાબ આવી ગયો. હવે આવી જ રીતે તમે જુઓ 3 ને કહેવાય 360 ને 4 થી ભાગશો ને તો જવાબ આવશે 90. આ જ રીતે તમે 360 ને 5 થી ભાગશો તો જવાબ આવશે 72. આ જ રીતે 360 ને 6 થી ભાગશો તો જવાબ આવશે 60. આ જ રીતે 360 ને 8 થી ભાગશો તો જવાબ આવશે 45. આ જ રીતે 360 ને 9 થી ભાગશો તો જવાબ આવશે કેટલું આવશે 40. આ જ રીતે 360 ને 10 થી ભાગશો તો જવાબ આવશે 36. એટલે 360 એવી સંખ્યા છે ભાઈ, એને 7 સિવાયની બધી સંખ્યાઓ સાથે ભાગી શકાય છે. અને કેવી રીતે? નિશેષ ભાગી શકાય છે. હવે 10મો પ્રશ્ન, સૌથી અગત્યનો પ્રશ્ન, કારણ કે 9મા પ્રશ્ન ઉપર આધાર છે. હવે એવી સૌથી નાની સંખ્યા શોધો કે જે 1 થી 10 સુધીની તમામ સંખ્યાઓની અવયવી હોય. તો કે બધાથી ભાગી શકાય. તો કે જો 360 એ 7 સિવાયની બધી સંખ્યાઓથી ભાગી શકાય છે, બરાબર છે. એનો સૌથી નાનો કહેવાય કે નાનો અવયવી છે, બરાબર. તેથી જો અવિભાજ્ય સંખ્યાને 7 વડે 360 ને જો ગુણો ને 7 વડે તો જવાબ શું આવશે? 2520, 2520. આ એકમાત્ર સૌથી નાની સંખ્યા થઈ જશે કે જે 1 થી 10 સુધી બધી સંખ્યાઓ વડે ભાગી શકાય છે, બરાબર છે. આ શું થઈ જશે? તો કે એ સૌથી નાની સંખ્યા થઈ જશે કે જે કહેવાય કે બધી સંખ્યાઓથી, અર્થાત 2520 એ સૌથી નાની સંખ્યા થઈ જશે જે કહેવાય કે 1 થી 10 સુધીની બધી સંખ્યાઓ વડે ભાગી શકાય છે અને બધાના ઘડિયામાં આવે છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આ સોલ્યુશનની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.